હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. વેલકમ બેક ટુ વાગીલાસ ખાના ખજાના. ફ્રેન્ડ્સ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે પાલકની ભાજીમાંથી એકદમ ટેસ્ટી કંઈક બનાવી શકાય છે? તો હા ફ્રેન્ડ્સ, આ રીતે તમે જો એકવાર પાલકના પરાઠા બનાવશો તો પરાઠા ટેસ્ટી તો બનશે જ, અને સાથે સાથે બાળકો વધારે પાલક પણ ખાઈ જશે અને તેમને ખબર પણ નહીં પડે. તો તેના માટે મેં અહીંયા 500 ગ્રામ પાલકને સારી રીતે સાફ કરીને 2 થી 4 પાણીથી ધોઈ અને એકદમ મોટી મોટી કટ કરી લીધી છે. તેની સાથે અંદર થોડા ધાણાપટ કટ કરીને એડ કરી દીધા છે. હવે મિક્સર જાર લઈશું અને તેની અંદર પાલક ધાણાને એડ કરી દઈશું. અને આ પાલક ધાણાની સાથે સાથે તેની અંદર આપણે થોડા લીલા મરચાં પણ એડ કરીશું. લીલા મરચાં તમે વધારે કે ઓછા પણ એડ કરી શકો છો, અથવા તો જો તમારા બાળકો લીલા મરચાં ન ખાતા હોય તો તમે લીલા મરચાંની સ્કીપ પણ કરી શકો છો. તો અહીંયા મેં 5 થી 6 નંગ જેટલા લીલા મરચાં એડ કરી દીધા છે. હવે તેની સાથે અહીંયા અડધી વાટકી જેટલું આપણે પાણી એડ કરી દઈશું. અને પાણી એડ કરીને આ બધી જ જે વસ્તુ છે તેને સારી રીતે આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. પાણી તમે થોડું વધારે કે ઓછું પણ કરી શકો છો. અહીંયા બધી જ વસ્તુ સરસ ગ્રાઇન્ડ થઈ ગઈ છે. તો હવે ગેસ પર આપણે કઢાઈ ગરમ કરીને મૂકી દેવાની છે અને તેની અંદર જે આપણે પાલકને ગ્રાઇન્ડ કરી છે તેને કઢાઈમાં એડ કરી દેવાની છે. અને તેની અંદર એક સરસ એવો બોઇલ આવી જાય ત્યાં સુધી રાહ જોવાની છે. તો જે પાલકની પ્યુરી આપણે બનાવીને રેડી કરી છે તેની અંદર એક બોઇલ પણ આવી ગયો છે. તો સ્વાદ પ્રમાણે આપણે તેની અંદર થોડું મીઠું એડ કરી દેવાનું છે. અને આ જે પ્યુરી છે તેને આપણે 4 થી 5 મિનિટ માટે એકદમ સરસ કૂક કરી લેવાની છે. તો અહીંયા 5 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે. તો તેની અંદર 1 ચમચી જેટલી મેં અહીંયા ખાંડ પણ ઉમેરી દીધી છે અને તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. અને તમે જોઈ શકો છો કે જે પાલકનો કલર છે એ પણ થોડો ચેન્જ થઈ ગયો છે અને પાલક એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે આ પ્યુરીને આપણે ગાળી લઈશું. તો તેના માટે એક મોટું વાસણ લઈ તેની ઉપર ગળણી મૂકી આ રીતે આપણે જે આ પ્યુરી છે તેને ગાળી લેવાની છે. તો પ્યુરી આ રીતે ગાળી લઈશું તો જે પાલકનો થોડો મોટો ભાગ હોય એ ગળણીમાં રહી જશે અને આપણને એકદમ સરસ સ્મૂધ પેસ્ટ મળી રહેશે. એટલા માટે આ રીતે પાલકને આપણે ગાળી લેવાની છે. તો અમે અહીંયા બધી જ પાલકને ગાળી લીધી છે. થોડો મોટો જે એનો ભાગ છે ડંઠલનો ભાગ તે જ અહીંયા રહી ગયો છે. અને ગળણીની જે પાછળની સાઈડ પાલકની પ્યુરી લાગેલી છે તેને પણ આ રીતે ચમચની મદદથી અલગ કરી લઈશું. હવે આ પ્યુરીને આપણે ઠંડી થવા માટે સાઈડ પર મૂકી દઈશું. પ્યુરી એકદમ સરસ ઠંડી થઈ જાય ત્યાં સુધી આપણે અહીંયા લોટ બાંધીને રેડી કરવાનો છે. તો અહીંયા મેં 3 વાટકી જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધો છે. તમે ઘઉંના લોટની જગ્યા પર મેંદાનો લોટ પણ લઈ શકો છો. હવે તેની અંદર મોણ માટે 2 થી 3 ચમચી જેટલું અહીંયા મેં તેલ એડ કર્યું છે. તમે તેલની જગ્યા પર ઘીનો ઉપયોગ પણ કરી શકો છો. હવે લોટ અને તેલને એકદમ સારી રીતે હાથની મદદથી આપણે મિક્સ કરી લેવાનો છે. તમે અહીંયા થોડો ઘઉંનો અને મેંદાનો મિક્સ લોટ પણ લઈ શકો છો. હવે જે આપણે પ્યુરી બનાવીને રેડી થઈ ગઈ છે એ ઠંડી પણ થઈ ગઈ છે. તો પ્યુરી આપણે થોડી થોડી એડ કરવાની છે. પ્યુરી થોડી એડ કરી અને આ રીતે લોટ બાંધતા જઈશું. પ્યુરી થોડી થોડી એડ કરીને લોટ બાંધીશું તો આપણે જે પ્રમાણે લોટ બાંધવો હોય એ પ્રમાણે એકદમ પરફેક્ટ લોટ બંધાશે. અને જો તમે એક સામટી પ્યુરી એડ કરી દેશો તો જે લોટ છે એ વધારે પડતો ઢીલો થઈ જશે. એટલા માટે આરામથી થોડી થોડી આપણે આ પ્યુરી એડ કરતા જઈશું અને એકદમ સરસ મીડિયમ લોટ બાંધી અને રેડી કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં બધી જ પ્યુરી એડ કરી દીધી છે અને લોટને મસળીને એકદમ સારી રીતે બાંધીને રેડી કરી લીધો છે. ઉપરથી આપણે થોડું તેલ લગાવી લઈશું અને ફરી એકવાર લોટને એકદમ સારી રીતે મસળી લેવાનો છે. અને ત્યાર પછી ઢાંકણ ઢાંકી હવે આ લોટને થોડી વાર માટે આપણે સાઈડ પર મૂકીશું. ત્યાં સુધી આપણે એક સ્લરી બનાવીને રેડી કરીશું. તો તેના માટે મેં અહીંયા 3 ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે અને તેની અંદર તેલ એડ કર્યું છે. તમે કોર્નફ્લોરની જગ્યા પર મેંદાનો ઉપયોગ પણ કરી શકો છો. હવે બંનેને ચમચીની મદદથી એકદમ સારી રીતે મિક્સ કરી અને આ રીતની આપણે સ્લરી બનાવીને રેડી કરી લેવાની છે. તમે તેલની જગ્યા પર ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. હવે સ્લરીને આપણે સાઈડ પર મૂકીશું અને લોટ ચેક કરી લઈએ. તો લોટ એકદમ સરસ રેડી થઈ ગયો છે. તો તેમાંથી આપણે એક નાનો લુવો બનાવીને લઈ લઈશું. જે પ્રમાણે તમારે પરાઠા બનાવવો હોય એ પ્રમાણે. હવે જે આપણે લુવો લીધો તેને કોરા લોટથી આ રીતે કોરો લોટ થોડો એડ કરી અને જેટલી મોટી રોટલી વણાય તેટલી મોટી રોટલી વણીને આપણે રેડી કરી દઈશું.
એકદમ પાતળી અને એકદમ મોટી રોટલી બનાવીને આપણે રેડી કરવાની છે, કેમ કે આપણે તેમાંથી એકદમ સરસ પરાઠા બનાવીને રેડી કરીશું, જેમ એકદમ તેની જે પરત છે એ બધી જ પરતો ખુલી જાય એ રીતના આપણે પરાઠા બનાવીને રેડી કરીશું, એકદમ લચ્છેદાર. તો એકદમ પાતળી રોટલી બનાવીને રેડી કર્યા પછી આપણે જે સ્લરી બનાવી છે એ થોડી રોટલી પર એડ કરી દઈશું અને તેને આ રીતે એકદમ સરસ આખી રોટલી પર આપણે ફેરવી દેવાની છે. એકદમ સરસ કોટ કરી લેવાની છે સ્લરીને રોટલી પર. અને ત્યાર પછી આપણે અહીંયા પિઝા કટર જે આવે તે લીધું છે. તમે તેની જગ્યા પર ચાકુનો ઉપયોગ પણ કરી શકો છો. પિઝા કટરથી થોડું કામ જલ્દી થાય છે એ રીતે એકદમ પાતળી સ્લાઇસમાં ઊભી કટ કરી લેવાની છે. આ રીતે બધી જ રોટલીને તે તમે વિડીયોમાં જોઈ શકો છો. એ જ રીતે રોટલી ઉપર આ રીતની કટ લગાવી લેવાની છે. એકદમ પાતળી જેટલી તમે લગાવી શકો. ઉપરથી તેની ઉપર થોડો કોરો લોટ એડ કરી દઈશું. તમે મેંદાનો કે ઘઉંનો કોઈ પણ લોટ એડ કરી શકો છો. પછી આ રીતે હળવા હાથે બધી જ જે રોટલી આપણે કટ લગાવી છે તેને આ રીતે આપણે ભેગી કરી લેવાની છે, જેવી તમે વિડીયોમાં જોઈ શકો છો. હવે બધી જ રોટલીને એકદમ સરસ ભેગી કરી લીધા પછી આ રીતે થોડી સાઈઝ તેને ખેંચી લેવાની છે અને ત્યાર પછી આ રીતે રાઉન્ડ કરી લેવાનું છે અને ઉપરથી થોડો કોળો લોટ લગાવી અને તેને વણી લેવાની છે. તો આ રોટલી એકદમ પાતળી નથી વણવાની, થોડી મીડિયમ થિકનેસવાળી જ રોટલી બનાવીને રેડી કરવાની છે. જ્યારે આ રોટલીને આપણે શેકીએ તો તેના એકદમ બધા જ લેયર નીકળીને બહાર આવે, એટલા માટે એકદમ પાતળી નથી કરવાની. તો મેં આ રીતે મીડિયમ થિકનેસવાળી રોટલી વણીને રેડી કરી લીધી છે. તમે જોઈ શકો છો કે બધા જ લેયર એકદમ પરફેક્ટ દેખાઈ રહ્યા છે. તવો ગરમ કરી લીધો છે તો તેની અંદર રોટલી એડ કરી દઈશું અને રોટલીને એક સાઈડથી થોડી શેકાય એટલે બીજી સાઈડ પલટાવી દઈશું. ઉપરથી થોડું તેલ, બટર, ઘી તમને જે પણ પસંદ હોય એ એડ કરી દઈશું અને તમારે જેટલી ક્રિસ્પી રોટલી ખાવી હોય તમારે એ રીતે રોટલીને શેકી લેવાની છે. જેટલી તમારે ક્રિસ્પી ખાવી હોય એટલી રોટલી તમે એકદમ પરફેક્ટ ઉપરથી ચમચાને થોડું દબાવી પ્રેસ કરી અને રોટલીને શેકી શકો છો. તો અહીંયા આ રીતે મેં એકદમ સરસ તેના પર તેલ લગાવી અને બંને સાઈડથી આપણે આ જે પાલકનું પરાઠું છે તેને એકદમ સરસ ક્રિસ્પી કરી અને શેકી લીધું છે. આ જ રીતથી બાકીના બધા જ પરાઠા આપણે બનાવીને રેડી કરી લઈશું. તો અહીંયા પરાઠું એકદમ સરસ રીતે શેકાઈ ગયું છે. તો હવે તેને તવા પરથી આપણે બહાર કાઢી લઈશું એક પ્લેટમાં અને તમે જોઈ શકો છો કે બધા જ લેયર એકદમ પરફેક્ટ દેખાઈ રહ્યા છે. અહીંયા હું તમને તોડીને પણ આ પરાઠું બતાવું છું કે જો બધા જ લેયર એકદમ સરસ ખુલી જાય છે. જ્યારે આ રોટલી થોડી ઠંડી થઈ જાય છે તો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ ક્રિસ્પી અને બધી જ લેયર એકદમ પરફેક્ટ ખુલી જાય છે. તે રીતના પરાઠા બનીને રેડી થઈ ગયા છે. તો આ પરાઠા તમે એમ પણ ખાઓ તો પણ સરસ લાગે છે. ચા સાથે તો મજા જ પડી જાય છે, એવા પરાઠા બનીને રેડી થઈ જાય છે. તો મેં આજ રીતથી બાકીના બધા જ પરાઠા બનાવીને રેડી કરી લીધા છે. તો ફ્રેન્ડ્સ, બાળકોને અચૂકથી આ રેસીપી બનાવીને આપજો અને તમને જો મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આ વિડીયોને વધારે ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો. આ રેસીપીને એક લાઇક અને હાઇક જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. આવજો.